તો મિત્રો તમે યુટ્યુબમાં વ્લોગ બનાવીને લાખો રૂપિયા કમાઈ શકો છો। તમે ઘણા એવા યુટ્યુબર જોયા છે જેને મોંઘી મોંઘી ગાડીઓ લઈ લીધી, મોંઘા મોંઘા મકાનો બનાવી નાખ્યા અને મોંઘા મોંઘા મોબાઈલ વાપરે છે। પરંતુ ઘણા લોકો એવા પણ છે જે યુટ્યુબ ઉપર ઘણા સમયથી મહેનત કરે છે પણ હજી સુધી તેમને સફળતા નથી મળી, કારણ કે તે લોકો કંઈક ને કંઈક ભૂલ કરે છે। તો આજના આ વિડીયોમાં આપણે શીખશું કે એક કમ્પ્લીટ વ્લોગ કેવી રીતે બનાવવો। તો સૌથી પહેલાં આપણે કેટેગરી પસંદ કરવી પડશે, કારણ કે વ્લોગમાં પણ ઘણી બધી કેટેગરી હોય છે, જેમ કે લાઇફસ્ટાઇલ વ્લોગ, ડેઇલી વ્લોગ, વિલેજ વ્લોગ, ટ્રાવેલિંગ વ્લોગ, એવી ઘણી બધી કેટેગરી હોય છે। તો એમાંથી તમને જે પસંદ હોય એ કેટેગરી તમારે પસંદ કરવાની છે। તો મિત્રો સૌથી પહેલાં આપણે મોંઘા ફોન લેવાની જરૂર નથી, તમારી પાસે જે પણ મોબાઈલ હોય તેનાથી પહેલાં શરૂ કરી દો। અને શરૂઆતમાં આપણે વિડીયો છે ને આડો બનાવવાનો છે, ઊભો ફોન રાખીને વ્લોગ આપણે શૂટ નથી કરવાનો। તમારે જો મિની વ્લોગ શૂટ કરવા હોય તો તમે આ રીતે ઊભો ફોન રાખીને શૂટ કરી શકો છો, પણ તમારે લોંગ વિડીયો એટલે કે લાંબો વ્લોગ બનાવવો હોય તો તમારે આ રીતે આડો ફોન રાખીને વ્લોગ શૂટ કરવાનો છે। ને મિત્રો વ્લોગ શરૂ કરતાં પહેલાં આપણે આપણા કેમેરો સારી રીતે સાફ કરી લેવાનો છે। જે તમારી પાસે રૂમાલ હોય તો રૂમાલથી અથવા તમે શર્ટથી પણ આ રીતે કરી શકો છો। તો સૌથી પહેલાં કેમેરો સારી રીતે સાફ કરી લેવાનો છે। અને મિત્રો તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો તમારે પાછળનો કેમેરો વાપરવાનો છે, આગલા કેમેરા આપણે વ્લોગ નથી બનાવવાનો। ઘણા લોકો શું કરે છે કે આ સેલ્ફી કેમેરો જે છે ને એનાથી વ્લોગ આવી રીતે શૂટ કરે છે, તો આવી રીતે આપણે નથી કરવાનું, કારણ કે આગલા કેમેરાની ક્વોલિટી એટલી બધી સારી નથી હોતી। જેટલી ક્વોલિટી આપણે પાછલા કેમેરાની સારી હોય એટલી આગલા કેમેરાની નથી હોતી। તો તમારે પાછલા કેમેરાથી વ્લોગ શૂટ કરવાનો છે। અને મિત્રો તમારી પાસે જો આઈફોન હોય ને તો એમાં અલ્ટ્રા વાઇડમાં આપણે શૂટ કરવાનો છે, એટલે કે 0.5માં આપણે શૂટ કરવાનો છે, જેથી શું થશે કે તમારી પાછળનું જે આવે આ રીતે ઝાઝું કેપ્ચર થશે અને તમારો વ્લોગ પણ સારો લાગશે। હવે મિત્રો આપણે શીખશું કે ફોન કેવી રીતે પકડવો, કારણ કે ઘણા લોકો શું કરે છે આમ પકડતા હોય છે, કોઈક આમ પકડતા હોય છે। તો સૌથી પહેલાં તમારે ડાબા હાથમાં ફોન પકડવાનો છે। કેવી રીતે પકડવાનો છે, આ જે મોબાઈલ છે તો આપણે પાછલા કેમેરાથી શૂટ કરવાનું છે, એટલા માટે જો આવી રીતે ફોન કરી લેવાનો પહેલાં આ રીતે, અને આ જે આપણો હાથ છે ડાબો એને આ રીતે આંગળી ઉપર રાખવાની છે અને આ અંગૂઠો અહીંયા નીચે જવા દેવાનો છે। આવી રીતે આપણે ફોન પકડવાનો છે, જો તમે સારી રીતે જોઈ લેજો, આ રીતે પકડવાનો છે। પછી આ રીતે આપણે વિડીયો શૂટ કરવાનો છે, જેવી રીતે અત્યારે હું તમને બતાવું છું। પહેલાં તો તમે ફોન પકડવાની રીત સારી રીતે જોઈ લો, આ રીતે આંગળીઓ આવી જોઈએ ઉપર અને આપણે અંગૂઠો છે અહીંયા નીચે આવી જાય, એટલે સ્ક્રીનને પણ આ અડશે નહીં, ટચ નહીં થાય, નકર ઘણી વખત શું થાય તો અહીંયા ટચ થઈ જાય તો બંધ થઈ જાય। તો આ રીતે આપણે મોબાઈલ પકડવાનો છે। હવે મિત્રો એક બીજી વાતનું ખાસ ધ્યાન રાખજો, ઘણા લોકો શું કરે છે કે વ્લોગ બનાવતા હોય તો એ ફોન આ રીતે હોય અને આવી રીતે આમ જોતા હોય ને આડાવડા આમ જોઈને બોલતા હોય, તો એવી રીતે નથી કરવાનું। અને ઘણા લોકો શું છે આગળથી કેમેરાથી બનાવતા હોય તો ડિસ્પ્લેમાં જોવે છે, તો એવી રીતે નથી કરવાનું। આપણે છે ને આ કેમેરાનો જે લેન્સ તમને દેખાતો હશે, આ કેમેરાનો લેન્સ એની સામું જોવાનું છે, આપણી નજર આ કેમેરાના લેન્સમાં હોવી જોઈએ, જેથી તમે શું થશે કે આઈ કોન્ટેક્ટ મેચ થશે, એટલે તમે સામે વ્યક્તિને એવી ફિલિંગ આવશે કે મારી સાથે જ વાત કરે છે। જો તમે અલગ જોશો તો કેવું થશે હું તમને બતાવું, જોજો આવી રીતનું થશે કે જો હું અત્યારે વાત કરું તો તમારું મારું મેચિંગ નથી થતું, અને હવે હું લેન્સમાં જોઉં છું તો તમે સારી રીતે મને સમજી શકો છો એ રીતે। તો આપણે લેન્સમાં જોવાનું છે। અને મિત્રો આપણે કંઈક આગળનું બતાવવું હોય સામે તો કઈ રીતે કરવાનું છે, આવી રીતે ફોનને આ મૂવ કરવાનું છે, આવી રીતે હાથ કરશો એટલે આ પાછલો આમ તમે આમ બતાવી શકશો કે આ રીતનું અહીંયા છે એવું બધું, તો એ રીતે મૂવ કરવાનું છે ને પછી પાછું આ રીતે આપણું કરવું હોય તો આ રીતે આપણે કરી શકીએ। તો આ રીતે મૂવમેન્ટ હાથની કરવાની છે, આવી રીતે તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે। થોડાક દિવસ એવું લાગશે, પણ 2-3 વખત 4 વખત એમ ધીરે ધીરે પ્રેક્ટિસ કરતા જશો, એમ ઇમ્પ્રૂવ થઈ જશે। તો આ રીતે આપણે બતાવવાનું છે જે પણ કંઈ બતાવવું હોય તે। અને મિત્રો બીજું કે આપણી લાઇટિંગ સારી રીતે હોવી જોઈએ, ફેસ આપણો સારી રીતે દેખાવો જોઈએ, પ્રકાશ સારો હોવો જોઈએ અને આજુબાજુમાં કંઈ ઘોંઘાટ ન હોવો જોઈએ, એવી રીતનો અવાજ આપણો ક્લિયર આવવો જોઈએ। જો અવાજ તમે ધીમેથી બોલશો તો પણ સારો નહીં આવે, કારણ કે શરૂઆતમાં ઘણા લોકો શું છે ગભરાતા હોય છે, તો ધીરે ધીરે બોલતા હોય છે કે આમ હાલો દોસ્તો કેમ છો એમ તેમ, તો એમ નહીં, તમારે છે ને પૂરા કોન્ફિડન્ટથી બોલવાનું છે, ધીમે ધીમે નથી બોલવાનું, જેથી કરીને અવાજ ક્લિયર આવશે, સારો આવશે અને ઘોંઘાટવાળું ન હોય ત્યાં આપણે શૂટ કરવાનો છે। અને ઘોંઘાટવાળું હોય તો આપણે કોઈ પણ જો તમે શરૂઆતમાં માઇક વાપરતા હોય તો નોઇસ કેન્સલેશન કરી લેવાનું છે માઇકમાં, જેથી કરીને નોઇસ કેન્સલ થઈ જશે। તો મિત્રો વ્લોગ શરૂ કરતાં પહેલાં સૌથી પહેલાં આપણે ઇન્ટ્રો આપવાનો છે, જેવી રીતે કે નમસ્કાર મિત્રો, આજે હું જઈ રહ્યો છું મારા ખેતરે, તો હું તમને બતાવીશ કે મારા ખેતરમાં શું શું મેં વાવેલું છે। એવી રીતે તમે ઇન્ટ્રો કરીને શરૂ કરી શકો છો વ્લોગ। તો આવી રીતે આપણે વ્લોગ પહેલાં સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રો દેવાનો છે। તો ઘણા મિત્રો કહેતા હોય છે કે આપણે વ્લોગમાં બતાવવું શું,
તો તમે જો વિલેજ વ્લોગ બનાવતા હોય કે લાઇફસ્ટાઇલ વ્લોગ બનાવતા હોય તો તમે બતાવી શકો છો કે તમે શું કરો છો, ક્યાં જઈ રહ્યા છો, શું જમી રહ્યા છો, તો તે રીતનું તમે બધું વ્લોગમાં બતાવી શકો છો. ને મિત્રો એક બીજું ખાસ, તમે કોઈ પણ જગ્યાએ જતા હોય તો ત્યાંના સિનેમેટિક શોટ લો, પછી એ સિનેમેટિક શોટમાં ફ્રી મ્યુઝિક એડ કરો એડિટિંગમાં, તો તમારો વિડીયો એકદમ કમ્પ્લીટ બનશે. ને મિત્રો તમારે છેલ્લે કહેવાનું છે કે જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો. આવી રીતનું તમારે તમારા વ્યુઅર્સને કહેવાનું છે. હવે મિત્રો વિડીયો આખા દિવસનો શૂટ કર્યા પછી હવે વારો આવે છે એડિટિંગનો. તો એડિટિંગમાં તમે ફ્રી એપ ઘણા બધા છે એ વાપરી શકો છો, જેમ કે VN, ઘણા લોકો તો કંઈક જુગાડ કરીને CapCut છે કે કાઇનમાસ્ટર છે એ પણ વાપરે છે. તો એ એપ્લિકેશનમાં તમે એડિટિંગ કરી શકો છો. એપ્લિકેશન પણ ખૂબ સરળ છે. VN એપ છે એ બિલકુલ ફ્રી છે, તો તમે ફ્રીમાં એમાં સારી રીતે એડિટિંગ કરી શકો છો. ઘણી ઇફેક્ટ મળી જાય છે, ઘણી સાઉન્ડ ઇફેક્ટ છે, ટ્રાન્ઝેક્શન છે, એવી ઘણી બધી ઇફેક્ટો પણ VN એપ્લિકેશનમાં મળે છે, અને એ પણ બિલકુલ ફ્રીમાં. તો એનો તમે ઉપયોગ કરી શકો છો. શરૂઆતમાં શું છે કે એપ્લિકેશન પણ બહુ ઇઝી છે, તો સરળતાથી તમે એમાં એડિટિંગ કરી શકશો. એડિટિંગ કરતી વખતે જે નકામા પાર્ટ હોય, એટલે કે તમે વિડીયો શૂટ કર્યો હોય એમાં તમને જે ખરાબ પાર્ટ લાગતા હોય એ પાર્ટને કટ કરી નાખવાના છે, ને પછી કોઈ ટેક્સ ઉમેરો, મ્યુઝિક સારું ઉમેરો ફ્રીવાળું. હવે મિત્રો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે, તો હવે આપણે વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરવાનો છે. તો અપલોડ કરતી વખતે સૌથી પહેલાં આવે છે આપણે એક સારું ટાઇટલ આપવાનું છે. ટાઇટલ કેવું આપવાનું છે કે ટાઇટલ આપણું વાંચીને આપણા વ્યુઅર્સ એની વિડીયો ઉપર ક્લિક કરે એવું સારું આપણે ટાઇટલ લખવાનું છે. થોડુંક ક્લિક બેટ હોય તો ચાલશે, પણ હાવ ક્લિક બેટ નથી લખવાનું. એટલે વિડીયો ઉપર ક્લિક કરે એવી રીતનું આપણે ટાઇટલ બનાવવાનું છે, અને સારું ડિસ્ક્રિપ્શન લખવાનું છે. ડિસ્ક્રિપ્શનમાં તમે વ્લોગ વિશે માહિતી આપી શકો છો, તમારી બીજી કોઈ સોશિયલ મીડિયાની લિંક ઉમેરી શકો છો, અને થોડાક હેશટેગ લખી નાખવાના છે. તો આ રીતે આપણે ડિસ્ક્રિપ્શન ઉમેરવાનું છે. અને પછી આવે છે ટેગ્સ. તો વિડીયોને લગતા આપણે ટેગ્સ ઉમેરવાના છે. ઘણા લોકો છે ટ્રાવેલિંગનો વિડીયો બનાવતા હોય તો જ્યાં જે જગ્યા ફેમસ હોય તો ત્યાંના એ રીતના આપણે ટેગ્સ નાખવાના છે. તો વિલેજનો બનાવતા હોય તો એ રીતના ટેગ્સ નાખવાના છે વ્લોગમાં, ટેગ. તો આ રીતે તમે ટેગ નાખી શકો છો. હવે મિત્રો વારો આવે છે થંબનેલનો. થંબનેલ એટલે કે પોસ્ટર. આપણે કોઈ પણ વિડીયો યુટ્યુબમાં જોતા હોય તો આપણે પહેલાં પોસ્ટર દેખાય છે, એ જોઈને પછી આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. તો તમારે સારું એવું એક થંબનેલ બનાવવાનું છે. જો તમારું થંબનેલ સારું હશે ને તો જ લોકો વિડીયો ઉપર ક્લિક કરશે. એટલે વિડીયો બનાવવાનો વાત અલગ છે કે વિડીયો કેવો છે. સૌથી પહેલાં વાત આવે છે થંબનેલની. તો થંબનેલ તમારે બહુ મસ્ત મજાનું બનાવવાનું છે, જેથી લોકોને પસંદ આવે અને એને ઉપર ક્લિક કરે. ક્લિક કરશે વિડીયોમાં તો જ પછી જોઈ શકશે કે વિડીયો કેવો છે. તો સૌથી પહેલાં તો આપણે થંબનેલ મસ્ત મજાનું બનાવવાનું છે. હવે મિત્રો તમારે છે ને અઠવાડિયાની અંદર જો તમે દરરોજ વિડીયો અપલોડ કરી શકો, બનાવી શકો તો સારી વાત છે, પણ તમે દરરોજ વિડીયો ન બનાવી શકો તો અઠવાડિયામાં કમસે કમ 4 થી 5 વ્લોગ તમારે શૂટ કરવાના છે. 4 થી 5 વ્લોગ તો તમારે બનાવી જ નાખવાના, જેથી શું થશે કે જલ્દીથી ચેનલ ગ્રો થશે. વ્લોગ બનાવતી વખતે છે ને એક વાતનું ખાસ ધ્યાન રાખજો. તમારે છે ને નેચરલ વાત કરવાની છે, મૂંઝાઈને વાત નથી કરવાની. ફૂલ કોન્ફિડન્સથી વાત કરશો તો સામેવાળા લોકોને પણ વાત આપણી પસંદ આવશે, અને થોડીક સ્માઇલ રાખવાની છે ચહેરા ઉપર. એવી રીતે તમારે વ્લોગ શૂટ કરવાનો છે. અને મિત્રો તમને પણ મારી આ સમજાવવાની રીત પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવા નવા વિડીયો તમે ગુજરાતી ભાષામાં જોઈ શકો. હાલો તો હવે મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધીમાં જય માતાજી, જય હિન્દ.